નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને વિડીયો ગમે તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને આગળ તમારા મિત્રોને જરૂરથી મોકલજો। જી હા મિત્રો, રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સારા સમાચાર લઈને આવી છે। રાજ્યમાં આગામી 3 દિવસ હજુ અત્યંત ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન, સિઝોન અને ઓફશોર સ્ટ્રક સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી 2 દિવસ વરસાદનો યલો એલર્ટ રહેશે। તમામ ખેડૂત મિત્રો માટે સારા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતના મેપમાં જોઈએ તો અત્યારે રાજકોટ, જામનગર, ગોંડલ, જસદણ, અમરેલી, ભાવનગર, બોટાદ સહિત વિસ્તારોમાં અત્યારે રેડ ઝોન બતાવી રહ્યું છે। તે જણાવે છે કે અત્યારે વરસાદ અતિથી ભારે અતિ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। તો આ બાજુ સુરત, વલસાડ, એ બાજુ આહવા, વ્યારા એ બાજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો રાજપીપળા, વડોદરા, નડિયાદ, ગોધરા, અમદાવાદ, હળવદ એ બાજુ પણ વરસાદ અત્યારે બતાવી રહ્યો છે। દરિયાકાંઠા વિસ્તારોની વાત કરી લઈએ તો ઉના, જૂનાગઢ, અમરેલી, મહુવા, અલંગ એ બાજુ અત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ખેડૂત મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે। બોટાદ, જસદણ, ગોંડલ, ચોટીલા, રાજકોટ તરફ અત્યારે તમે જોઈ શકો મિત્રો, સાયક્લોન સર્ક્યુલેશન બંધાઈ ગયું છે કે ગમે ત્યારે વરસાદ વરસી શકે છે। તો તમે જણાવી દઈએ કે વરસાદ સારોથી અતિ સારો વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે। ચોટીલા, બોટાદ તરફ પણ ભારે વરસાદ થઈ શકે છે। તો આ બાજુ તમે જોઈ શકો છો કે દાહોદ તરફ અત્યારે ખૂબ જ વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। તો આ બાજુ હળવદ, કુડા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, સાયલા, રાજકોટ તરફ અત્યારે તમે જોઈ શકો છો। તો આ બાજુ તમે જોઈ શકો કે દ્વારકામાં અત્યારે અતિથી ભારે અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકાને રેડ ઝોન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। પોરબંદર, જૂનાગઢ, ભાવનગર તરફ વરસાદ છે, તેની કરતાં વધારે અત્યારે દ્વારકામાં વરસાદ વરસી શકે છે। અમદાવાદ, ગોધરા, નડિયાદ, લુણાવાડા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। મિત્રો આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત તરફ અત્યારે 3 સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થઈ ગયા છે, જેથી વરસાદ ગમે ત્યાં વરસી શકે છે। તો અમુક જગ્યાએ તો વરસાદની ગતિ ખૂબ જ વધારે કરવામાં આવી છે। આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો રહે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 22થી 26 જુલાઈ સુધી આખા ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। અમુક જગ્યાએ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તમે અત્યારે મિત્રો જોઈ શકો છો કે અમદાવાદ, હળવદ, રાજકોટ, ભાવનગર સહિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત પર એક વરસાદી માહોલ જામી ગયો છે। આખા અઠવાડિયા દરમિયાન આ વરસાદ જામ્યો રહેશે। તમે જોઈ શકો છો ભાવનગર, અલંગ, મહુવા એ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે। અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, સાયલા, દ્વારકા, જામનગર, મોરબી આખા ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ ચાલુ થઈ ગઈ છે। આ અઠવાડિયા દરમિયાન ખૂબ જથી અતિભારે વરસાદ થવાની ગુજરાત પર ખૂબ જ વરસાદનો ખતરો મંડાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં લો સર્ક્યુલેશન સર્જાવાથી વરસાદ વરસી શકે છે। નમસ્કાર મિત્રો।